ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો અને ત્યારબાદ વિંછિયામાં જે પથ્થરમારાનો બનાવ બન્યો, તંગદિલીવાળો માહોલ આખો સર્જાયો, તેને લઈને અત્યારે પણ કોળી સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. અનેક કોળી સમાજના યુવાઓ છે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા પથ્થરમારાની ઘટના બાદ. પરંતુ હવે સમાચાર એ છે કે આ તમામને છોડી દેવામાં આવ્યા છે, જેલ મુક્ત કરવામાં આવ્યા છે. મુકેશ રાજપરા છે તે પણ હવે જામીન પર છે, તેમને જામીન મળી ગયા છે. ત્યારે હવે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. સમાજના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ સમગ્ર મુદ્દા પર કોળી સમાજના આગેવાને શું કહ્યું છે સાંભળીએ. વિંછિયાના પથ્થરમારામાં જે બનાવમાં જે લોકોને પૂરી દીધા હતા, એ લોકોને તમામ લોકોને આજે છોડી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટની આશાએ જે બેઠા હોય છે એને સાચે ન્યાય મળે છે ખરા. તો તમામ મીડિયા લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડ્યો. હવે અમારી રણનીતિ એવી રહેશે કે જે લોકોએ પથ્થરમારો, જે પોલીસે પથ્થરમારો કર્યો છે, આજે નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા છે. તો નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ, જે પથ્થરમારો કર્યો છે, એને સરકાર શું કરશે એ હવે અમે જોઈ લઈશું. પણ અત્યારે જે અમને સમાચાર મળ્યા છે કે ભાઈ અમારા સમાજના પરિવારોના જે પણ લોકો જે મેન ગુનેગાર તરીકે લીધા હતા મુકેશ રાજપરા, એ સહિત તમામ લોકોને છોડી દેવામાં આવ્યા છે. એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. વિંછિયાના પથ્થરમારામાં જે બનાવમાં જે લોકોને પૂરી દીધા હતા, એ લોકોને તમામ લોકોને આજે છોડી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટની આશાએ જે બેઠા હોય છે એને સાચે ન્યાય મળે છે ખરા. તો તમામ મીડિયા લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડ્યો. હવે અમારી રણનીતિ એવી રહેશે કે જે લોકોએ પથ્થરમારો, જે પોલીસે પથ્થરમારો કર્યો છે, આજે નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા છે. તો નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ, જે પથ્થરમારો કર્યો છે, એને સરકાર શું કરશે એ હવે અમે જોઈ લઈશું. પણ અત્યારે જે અમને સમાચાર મળ્યા છે કે ભાઈ અમારા સમાજના પરિવારોના જે પણ લોકો જે મેન ગુનેગાર તરીકે લીધા હતા મુકેશ રાજપરા, એ સહિત તમામ લોકોને છોડી દેવામાં આવ્યા છે. એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.